ગાંધીનગરમાં ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ વિધાનસભા ગૃહમાં ગેસ પુરવઠા મુદ્દે સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના કારણે લોકોમાં પેનિક છે, પરંતુ દેશ સહિત રાજ્યમાં ગેસનો જથ્થો પૂરતો છે. ભારતનું જહાજ ખાડી દેશો પાસેથી પસાર થઈ કાલે મુંબઈ પહોંચશે. કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહી છે અને ભૂતકાળમાં ગેસ કનેક્શન માટે સાંસદ ધારાસભ્યોના ઘરની બહાર લાઈનો લાગતી, જેમાં કોંગ્રેસ પોતાના સગા લોકોને કનેક્શન આપતી. કસવાલાએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં સૌએ જોડાઈને સામનો કરવો જોઈએ. રાજ્યમાં એસ્મા લાગુ કરવામાં આવ્યો છે અને ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કે કાળાબજારી કરનારાઓ સામે પુરવઠા વિભાગ કડક પગલાં લેશે. યુદ્ધની પરિસ્થિતિમાં ક્યાંક પબ્લિક પેનિક ઊભું થવાને કારણે ઘરેલું ગેસ માટેની લાઈનો થઈ તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે જ સંસદના ફ્લોર ઉપર અને રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણજી સોલંકી આજે ગુજરાતની વિધાનસભામાં પણ આ માટેની વાત કહી છે. આપ સૌ જાણો છો કે ગઈકાલે જ ભારતનું જહાજ હોર્મુઝની ખાડીમાંથી મુંબઈ પહોંચ્યું છે. રાજ્યની સરકારે જીએસપીસી વિભાગ દ્વારા 2 LNG કાર્ગોની આવક સુનિશ્ચિત પણ કરી છે. છતાં જ્યારે મીડિયામાં છવાઈ જવા માટે અને સરકાર વિરોધી માહોલ ઉભો કરવા કોંગ્રેસ હવાતિયા મારે છે, ત્યારે મારે એ દિવસોને યાદ કરવા છે કે જ્યારે જનતાને ગેસનું કનેક્શન જોઈતું હતું ત્યારે સંસદ સભ્યોની ઘરની બહાર અને એની ઓફિસની બહાર લાઈનમાં ઊભું રહેવું પડતું હતું અને અંતે મામા માસીનાને ગેસના કનેક્શન મળતા હતા. એ દિવસો અમે જોયા પણ છે. અને મારે ગર્વ સાથે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા પછી આજ સુધીની અંદર માત્ર ઉજ્જવલા યોજના દ્વારા જ 12 કરોડ નાના પરિવારોને, ગરીબ પરિવારોની, ગરીબ માતાઓને ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે. રાજ્યની અંદર આ જ યોજના તળે 38.4 લાખ કનેક્શન આપી અને ગરીબોની સેવા કરવામાં આવી છે. આ તબક્કે હું વિનમ્ર ભાવે પ્રતિપક્ષને વિનંતી કરું છું કે આ વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં જનતાને ખોટી માહિતી આપી અને ઉશ્કેરવાને બદલે વાસ્તવિકતાનો પરિચય કરાવીએ, સંયમ દાખવીએ. દેશની આજની આ તાતી જરૂરિયાત છે.